નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજરિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. કચ્છમાં અવારનવાર લાખોનો દારૂ પકડાય છે, ત્યારે વધુ એક વખત ગાંધીધામમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી ભરવાડવાસમાં રહેતા બોધુરામ પ્રજાપતિએ વિદેશી દારૂનો જથ્થો પોતાના મકાનમાં સંતાડેલો હતો, જે અંગે બાતમીના આધારે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 3,27,252 બોટલ વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂના જથ્થામાં નવીનભાઈ નામના માણસની સંડોવણી ખુલવા પામી છે. બાઇક કબજે કરવામાં આવી હતી. આ દારૂ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે. ગાંધીધામના ભારતનગરમાં કરુણાંતિકા સામે આવી છે. મહિલા રસોડામાં લાઇટ ચાલુ કરવા ગયા ત્યારે ભડકો થતા દાઝી જવાના કારણે મોત થયું હતું. જાણવા મળતી વિગતો મુજબ ભારતનગરમાં સવારે 4:30 થી 5 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. હતભાગી ચાંદનીબેન ચૌહાણ પોતાના ઘરે લાઇટ ચાલુ કરવા ગયા હતા, ત્યારે ગેસની પાઇપ લીક હોવાના કારણે ભડકો થતા આખા શરીરે દાઝી જતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે એડી દાખલ કરી છે. તો આ તરફ અંજાર ભુજ હાઈવે રોડ પર સાપેડા ગામ પહેલા આવેલા ગોગા ટી હાઉસની સામે અકસ્માતનો બનાવ બન્યો હતો. રાત્રિના 8 વાગ્યાના અરસામાં અહીં રોડ સાઇડમાં ઉભેલા ટ્રેલરમાં બાઇક ઘૂસી જતા યુવાનનું મોત થયું હતું. બનાવમાં પ્રતિપાલ જાડેજાનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. અંદર ઝાડમાં રહેતા પ્રતિપાલ તેમજ બળવંતસિંહ વાઘેલા, ઋતુરાજસિંહ જાડેજા, દીપાલસિંહ જાડેજા ત્રણેય જણા નવરાત્રી જોવા ભુજ ગયા હતા. ત્યાંથી ઋતુરાજ નખત્રાણા ગયો અને બાઇકના ત્રણેય મિત્રો સવારે પરત આવતા હતા, ત્યારે આગળ ઉભેલા ટ્રેલરમાં મોપેડ ઘૂસી જતા ઈજાઓ થવાના કારણે આ બનાવ બન્યો હતો, જેને પગલે અંજાર પોલીસે ગુનો દાખલ કર્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદ સિસ્ટમની અસર તળે કચ્છમાં મોસમનો મિજાજ બદલાયો છે. આસો મહિને અષાઢી માહોલ છવાયો છે. છેલ્લા 3 દિવસથી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમરથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. શક્તિ આરાધનાના પર્વ નવરાત્રી ટાંકણે વરસી રહેલા વરસાદથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. ગત મધ્યરાત્રિએ વરસેલા વરસાદી ઝાપટાના પગલે ભુજ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ગરબીઓ વહેલી બંધ થઈ હતી. કચ્છ પર સર્જાયેલ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે, જેના પગલે કચ્છના અખાત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધીને 40 થી 50 કિલોમીટર થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર લો પ્રેશર સિસ્ટમ કચ્છથી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ ધપશે, જેના પગલે કચ્છમાં વધુ 3 દિવસ સુધી કચ્છમાં અમુક સ્થળો પર મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. મંગળવારે ભુજ અંજાર પંથકમાં રાત્રિ દરમિયાન ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. બુધવારે સવારથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધાબળીયો માહોલ જોવા મળ્યો છે. ભુજ, અંજાર, મુન્દ્રા, માંડવી પંથકમાં કેટલાક વિસ્તારોમાં છાંટા કે ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી છે. ભુજ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મેઘધનુષ્ય દેખાયું હતું. જાણકારોના જણાવ્યા અનુસાર સમી સાંજે દેખાયેલ મેઘધનુષ્ય આગામી દિવસોમાં વરસાદ વરસે તેના એંધાણ આપે છે. કચ્છભરમાં ક્યાંક ભારે ઝાપટા તો ક્યાંક ઝરમર સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે વરસાદ થતા ભારે નુકસાન થયું છે. મગફળી સાથે પશુચારો પણ બગડી ગયો છે, ત્યારે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોના સપનાઓને રોળી નાખ્યા છે. આ વરસાદે ખેતરોમાં ઉભેલા પાકને જ નથી બગાડ્યો, પરંતુ ખેડૂતોનો વિશ્વાસ પણ કપાઈ ગયો છે. હાલે ખેડૂતોના મોઢામાં આગળથી કોળિયો છીનવાઈ ગયો હોય એવી સ્થિતિ છે. ખાસ કરીને મગફળીના પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છમાં સારા વરસાદના પગલે મગફળીનું વાવેતર સારા પ્રમાણમાં ખેડૂતોએ કર્યું હતું. સારા વરસાદથી 16 આની પાક થવાની ખેડૂતોને હૈયે ખાતરી હતી, પરંતુ છેલ્લે મગફળી તૈયાર થઈ જતા 70% ખેડૂતોએ વરસાદની આગાહી છતાં મગફળી ઉખેડવાની ફરજ પડી હતી. જો 4 દિવસ મગફળી ન ઉખેડે તો જમીનમાં મગફળી ઉગી જવાની દહેશત હતી. પરિણામે ન છૂટકે મગફળી ઉખેડી નાખી હતી. 70% મગફળીના ખેતીના પથારાઓની પથારી ફરી છે, જેથી ધરતીપુત્રોમાં હતાશા જોવા મળી છે. ધરતીપુત્રોની 16 આની પાકની અપેક્ષા સામે કપાની ખેતીમાં પણ પાછોતરા વરસાદથી ભમરી ખરી પડતા નુકસાન થવા પામ્યું છે. હજુ 2 દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે,
ત્યારે 2 દિવસ ભારે વરસાદની શક્યતાના કારણે ખેડૂતોને 100% નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે હમણાં વરસાદ ન થાય તેવી પ્રાર્થના નવલા નોરતામાં ધરતીપુત્રો માતાજીને કરી રહ્યા છે। બીએસએફના જવાનો સરહદી સુરક્ષા જાળવવા સાથે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવી રહ્યા છે। વિવિધ વિસ્તારોમાં ઉપયોગી વસ્તુ આપવા સાથે સમયાંતરે સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ સહિતના આયોજન કરવામાં આવે છે। ભુજ ખાતે બીએસએફની અલગ અલગ 6 બટાલિયન દ્વારા સંયુક્ત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બીએસએફ હેડક્વાર્ટર ખાતે આવેલી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં જવાનો રક્તનું દાન કર્યું હતું। ડીઆઈજી યોગેન્દ્રસિંહ રાઠોડે ઉપસ્થિત જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે। બીએસએફ હરમેશ સરહદની સુરક્ષા સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે। આ એકત્ર કરાયેલું રક્ત બ્લડ બેંકમાં આપવામાં આવશે। સવારથી જ उत्साहનો સંચાર હોવાનું જણાવ્યું હતું। देखिए, जैसा आपको पता है कि बीएसएफ वैसे भी सीमाओं की रक्षा के अलावा सामाजिक सरोकार की सारी भूमिका निभाता है। ऐसे सभी कार्यक्रम में पार्टिसिपेट करता है और आज का दिन जो नेशनल वॉलंटरी ब्लड डोनेशन डे है, इस दिन पूरे राष्ट्र में सभी जगह अलग अलग जगहों पर ब्लड डोनेशन कैंप लगाए जाते हैं और बीएसएफ अपनी भूमिका को भलीभांति पहचानता है। उसी सीरीज में हम भी जगह जगह पर ब्लड डोनेशन कैंप लगा रहे हैं और उसी सीरीज में भुज में भी यहाँ पर जो बीएसएफ का कंबाइंड हॉस्पिटल है वहाँ पर ये कैंप लगाया जा रहा है और हमारे सभी कार्मिक बढ़ चढ़ कर इसमें हिस्सा ले रहे हैं। हाँ, क्योंकि यहाँ के जो ब्लड बैंक है वो लोग यहाँ आए हुए हैं क्योंकि अल्टीमेटली उन्होंने ब्लड को स्टोर करना होता है और उनकी रिक्वायरमेंट के हिसाब से जितना वो उनके से हमारा डिस्कशन हुआ है, हमारे पास जो जितने भी मैन पावर उपलब्ध है उसी हिसाब से ब्लड डोनेशन यहाँ पर होगा। और क्योंकि और जवान जो हमारे हैं, हमारे साथी हैं, वो वॉलंटियर होकर इसमें पार्टिसिपेट करते हैं क्योंकि सभी को पता है रक्तदान एक महादान है। तो इसमें कोई ऐसा नहीं है कि किसी को डिटेल किया जाता है, अपने आप वॉलंटियर और वो जितने चाहेंगे उतना यहाँ पर ब्लड डोनेट करने वाले उपलब्ध हैं। કેન્દ્રની ભાજપ સરકાર લોકતંત્રના પાયાને કમજોર કરી રહી છે। ખાસ કરીને લોકશાહીના આધાર સ્તંભ સમાન ભારતના ચૂંટણી પંચને હથિયાર બનાવી લોકતંત્રનું ચીરહરણ કરે છે। કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભાજપ દ્વારા કરવામાં આવતી વોટ ચોરીને ખુલ્લી પાડી છે। લોકતંત્રને બચાવવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે આગામી 3 થી 10 ઓક્ટોબર સુધી કચ્છ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા ખાસ અભિયાન વોટ ચોર ગાદી છોડ સહિત ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલે ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં વિગત આપતા જણાવ્યું હતું। આજના પ્રેસના જે મુદ્દાઓ હતા જેમાં અમારા રાષ્ટ્રીય નેતા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં કઈ રીતે મતોની ચોરી થઈ રહી છે અને એના માટે આ સતત ઉજાગર કરતા રહ્યા। હમણાં બિહાર રાજ્યની ચૂંટણી જાહેર થવાની છે તે પહેલા જે બિહાર રાજ્યમાં 60 લાખ જેટલા મતો ચૂંટણી પછી કોઈ પણ કારણ આપ્યા વગર રદ કરી દીધા અથવા તો કાઢી નાખવામાં આવેલા હતા, જેની સામે ઝુંબેશ કરવામાં આવી અને આખો કિસ્સો જુદા જુદા રાજ્યોમાંથી જ્યાં કોંગ્રેસ જીતે એવી હતી ત્યાં પર કેમ હાર્યા એના માટે થઈ અને જે તપાસ કરવામાં આવી। તપાસ કર્યા પછી હકીકત જે સામે આવી કે દરેક રાજ્યોમાં જે રીતે મતોની ચોરી થઈ રહી છે કે મતદાર યાદીઓમાં ખોટા મતદારોના નામ ઘુસાડવા, એક જ મકાન ઉપર 200 300 નામ એક જ સરનામા ઉપર નોંધવા, ક્યાંક ને ક્યાંક 2 3 4 જગ્યાએ એક વ્યક્તિના નામો હતા। બધા આધાર પુરાવો ચૂંટણી પંચને આપ્યા ત્યારે ચૂંટણી પંચે લાજવાને બદલે ગાજવા માંડ્યું કે તમે એફિડેવિટ કરીને આપો। હકીકતમાં જ્યારે દેશના વિરોધ પક્ષના નેતા પુરાવા આપતા હોય ત્યારે એફિડેવિટ તો કોર્ટ સુપ્રીમ કોર્ટ માંગી શકે, તમને માંગવાનો અધિકાર શું? તમારી જવાબદારી ચૂંટણી પંચની હતી, ફરજ હતી કે આના ઉપર તપાસ કરવામાં આવે અને હકીકતમાં આ કેસ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને સુપ્રીમ કોર્ટે બિહારમાં જ્યારે એવું કીધું, આ તો ચૂંટણી પંચે બિહારમાં એવું કર્યું કે કોઈ આધાર કાર્ડને પર ક્યાંય પુરાવો માન્યો નહોતો, એમ કરીને ગમે એ હિસાબે જે કોંગ્રેસને વિચારધારાવાળા મતો હતા એ મતો ઓછા કરવા કેમ કમી કરવા એક એનું કારસ્તાન હતું। એ કારસ્તાન ખુલ્લું પડી ગયું અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમારે આધાર કાર્ડ પણ માન્ય ગણવાનો રહેશે। એના પછી આધાર કાર્ડ માન્ય ગણવામાં આવ્યો અને હમણાં હવે ટૂંક સમયમાં બિહારની ચૂંટણી જાહેર થવાની હતી તો એમાં અસંખ્ય એવા ખોટા મતદારો
ઘુસાડવામાં આવ્યા છે અને સાચા મતદારોને કાઢી નાખવામાં આવે છે અને ખાસ કરીને કોંગ્રેસની વિચારધારા છે એવા મતોને હટાવી દેવામાં આવ્યા છે મતદાર યાદીઓમાંથી. એની તપાસ અમે આગળ જતા કરતા ગુજરાતમાં પણ અસંખ્ય એવા જિલ્લાઓમાં જ્યાં ખોટા મતદારો છે, જેમાં આપણો કચ્છ જિલ્લો પણ આવી જાય છે. તો આ તમામ મતો જે ખોટા રાખી અને ભાજપ ચૂંટણીઓ જીતવા માંગે છે એની સામેની ઝુંબેશ છે. અને દેશમાં આપણું લોકતંત્ર બચી રહે, લોકશાહી બચી રહે, એના માટે થઈ કે સાચા મતદારો મતદાન કરે એના પ્રયાસો રાહુલજી કરી રહ્યા છે. આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે આપણને બંધારણ આપ્યું છે, બંધારણમાં જે હક્કો આપ્યા છે કે ગમે એટલો પૂંજીપતિ હોય એને પણ એક મતનો અધિકાર છે અને ઝૂંપડામાં રહેનાર ગરીબમાં ગરીબ વ્યક્તિ બંનેના મતની કિંમત સરખી છે. પરંતુ અત્યારે લોકો લાઈનમાં ઊભા રહી અને પોતાને સરકાર બનાવવા માટેના મત આપતા હોય, ઘણી વખત 4-4, 5-5 કલાક સુધી લાઈનમાં ઊભે છે અને એના મતદાન કર્યા પછી એનાથી પરિણામ આખા વિપરીત આવે છે. તો આવું કેમ બને છે? તો એનું માત્ર એક કારણ છે કે વોટ ચોરી. તો વોટ ચોરી અટકાવવા માટે શું કરવું પડશે? સમગ્ર દેશે જાગૃત બનવું પડશે. અને એના ભાગરૂપે અત્યારે આપણા સમગ્ર દેશમાં એક સહી ઝુંબેશ કે લોકતંત્ર બચાવો, મત ચોરી અટકાવો, આ ઝુંબેશ લઈ અને સમગ્ર દેશમાં એક સહી ઝુંબેશનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવેલો છે. તેના ભાગરૂપે ગુજરાત અને ગુજરાતના આપણા કચ્છ જિલ્લામાં પણ દરેક વિસ્તાર સુધી, દરેક બૂથ સુધી અમે જવાના છીએ અને સહી ઝુંબેશ અમે શરૂ કરવાના છીએ.